મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાને વિશ્વ ફલક પર લઈ જવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્માર્ટ સિટીની એક ભેટ ધરી હતી। તેમનો હેતુ એટલો હતો કે આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાને વિશ્વ ફલક પર નામ રોશન થાય, સાથે સાથે અહીં મહત્વના મોટા મોટા પ્રોજેક્ટો આવે જેના થકી આદિવાસી વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય। પરંતુ અહીંયા દાહોદવાસીઓને આ સ્માર્ટ સિટી એક અભિશાપરૂપ હોય તેવું સામે આવી રહ્યું છે। કારણ કે સ્માર્ટ સિટી અને નગરપાલિકા વચ્ચે સમન્વય નથી, જેનો જીવતો જાગતો નમૂનો આજે અમે તમને બતાવી રહ્યા છે। થોડા દિવસ અગાઉ દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં બે નાળા ચોકઅપ થઈ જવા પામ્યા હતા અને સતત 3 દિવસ સુધી જે ગટરનું દૂષિત પાણી હતું આ શહેરના માર્ગો પર ફરી રહ્યું હતું, જેના ભાગરૂપે પાલિકાની ટીમે 14 કલાક સુધી જહેમત ઉઠાવી અને આ નાળા અંદર ચોકઅપ થયેલા નાળાને ખુલ્લું કર્યું હતું। બંને બાજુ બાચકા પાડી અને આ નાળાને ખુલ્લું કરવામાં આવ્યું હતું, પરંતુ આ તસવીરો જોઈ લો। આ બનાવ બન્યાને 15 દિવસ થઈ ગયા। સ્માર્ટ સિટી અને નગરપાલિકા કોઈએ પણ આ ખાડાને પૂરવાની અથવા આ નાળાને સમારકામ હાથ ધરવાની કામગીરી હાથ નથી ધરી। હવે સવાલ લોકોની સલામતી અને સુરક્ષાનો ઊભો થાય છે, કારણ કે જ્યારે નાળું તોડવામાં આવ્યું તો તેમાંથી આ સળિયા તમે જોઈ શકો છો। જો કોઈ વાહન ચાલક અહીંયાથી પસાર થશે અને તેનું વાહન સ્લીપ ખસે તો આ સળિયા એના તીખા નોકીદાર સળિયા આ તેના પેટમાં ભરાશે અને તેની મોતનું કારણ ફક્ત અને ફક્ત આ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીના જવાબદાર અધિકારીઓ અને નગરપાલિકા આ બંને રહેશે। અને બીજી તરફ આ જે સ્માર્ટ સિટીના જે પોલ ઊભા કરવામાં આવ્યા હતા, આ પોલ પણ ની જે ફાઉન્ડેશન વર્ક છે તે પણ રોડની સાઈડમાં છે। જો કોઈ નજીકના ભવિષ્યના કોઈ વાહન ચાલકનું અહીંયાથી સ્લીપ થશે તો તેની જવાબદારી કોની રહેશે તે એક ગંભીર પ્રશ્ન બની જવા પામેલ છે।